ધોરણ 11 સંસ્કૃતની બીજી પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે. 50 માર્ક્સનું પેપર ક્યાંથી પૂછાવાનું છે અને એક નમૂનાનું પ્રશ્નપત્ર પર જોઈશું, જેથી તમને એમાં મુશ્કેલી ન થાય. આ યુનિટ દીઠ ગુણભાર આપેલો છે, એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, એટલે આમાં પણ ટાઈમ બગડે નહીં. ચાલો, દ્વિતીય પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ છે ક્યાંથી કેવી રીતના પૂછાવાનું છે એ જોઈ લેજો. ખાસ અગત્યનું છે એટલા માટે. જો પહેલો વિભાગ ઈ, તો વિભાગ ઈમાં પ્રશ્ન ક્રમાંક 1, 2, 3 અને 4 ટોટલ 4 પ્રશ્નો પૂછાશે અને 4 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના છે તો એના 4 માર્ક્સ છે એ પણ જોઈ લેજો. ત્યાર પછી 5મો, 6થો, 7મો, 8મો. હવે આ જે છે એ શું છે એ તમને અત્યારે ખબર નહીં પડશે, ફક્ત 4 પ્રશ્નો છે એટલું જોઈ લેજો અને પછી મેં તમને આખું પેપર બતાવીશ એટલે ખબર પડશે. એટલે કે 4 પ્રશ્નો એના 4 માર્ક્સ, ત્યાર પછી 3 પ્રશ્નોના 3 માર્ક્સ અને ત્યાર પછીના બાકીના 3 પ્રશ્નોના 3 માર્ક્સ. એટલે વિભાગ એ 10 માર્ક્સનો. ત્યાર પછી વિભાગ બી, વિભાગ બીમાં 11 અથવામાં 11 ગદ્યસ્થ માતૃભાષામાં અનુવાદ કરવાનો છે, એના 4 માર્ક્સ છે. ત્યાર પછી પ્રશ્ન 12 અથવામાં 12 સંસ્કૃત ભાષામાં પ્રશ્નો આપણે લખવાના છે, એના 4 માર્ક્સ છે. એ આપણને નીચે આપેલું છે, ગભરાતા નહીં, નીચે હું બતાવી દઉં તમને એટલે ખબર પડી જશે. ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન છે, ABCD વિદ્યાર્થીઓ વય કક્ષાના આધારે ગદ્યખંડના પ્રશ્નોના સ્વવિવેકથી પસંદગી કરવાની છે. હવે વિભાગ સી, વિભાગ સીની અંદર 14 નંબરનો પ્રશ્ન છે, સમીક્ષાત્મક ટિપ્પણી લખવાની છે અને 15 અથવા 15 આપણને પૂછાશે, એના 5 માર્ક્સ છે. હવે ક્યાંથી પૂછાય ને એ અત્યારે ચિંતા નહીં કરતા, એના માટે હું તમને નીચે એક પેપર બતાવી દઉં એટલે વધારે આઈડિયા આવશે. ત્યાર પછી એક 17 નંબરનો પ્રશ્ન છે, એમાં શ્લોક પૂછાશે. શ્લોક ક્યાંથી? જો પ્રથમ પરીક્ષામાં તે પદ્યના બીજાના આધારે પદ્યપોથી માટે શ્લોકની પસંદગી અને દ્વિતીય પરીક્ષામાં તે પદ્યના આથના આધારે એ આપણે જોઈ લેવાનું છે કઈ પરીક્ષા છે તે આપણી બીજી પરીક્ષા છે, બરાબર ને? એટલા માટે વિભાગ ડીની વાત કરીએ તો અદ્યતાના પ્રશ્નના માતૃભાષામાં ઉત્તર આપવાના છે. 18 એટલે ગદ્યમાંથી અને 19 એટલે પદ્યમાંથી. ત્યાર પછી અર્થ વિસ્તાર છે, એ 20 નંબરનો પ્રશ્ન આપણને પૂછો. પદ્યના આધારે અર્થ વિસ્તાર પદ્યની પસંદગી કરવાની છે. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં 21 નંબરનો પ્રશ્ન છે, એમાં ન્યાય સમજાવવાનું છે. 22 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો અલંકાર છે. એટલે એ રીતના 21, 22, 23 પહેલાં ટિપ્પણી છે 21, ન્યાયમાં 22 છે અને 23માં અલંકાર છે. 24માં આપણે નોંધ લખવાની છે છંદ અને 25 નંબર અભ્યાસક્રમમાં સમાવેશ સાહિત્યના વિષય વસ્તુ આધારિત પ્રશ્ન પૂછવાનો છે. હવે આપણે જોઈએ પેપર, એટલે કેવું પેપર આવશે તમને આઈડિયા આવી જશે. જો પહેલાં 4 વિકલ્પ, પહેલાંમાં નહીં ખબર પડે ને, અહીંયા ખબર પડી ગઈ. 1, 2, 3 ને 4 એટલે 4 તમને વિકલ્પ પૂછાવાના છે. ત્યાર પછી આપણે જોઈ શકો અહીંયા 3 ખાલી જગ્યા છે, 1, 2 ને 3, 4 વિકલ્પ, 3 ખાલી જગ્યા. ત્યાર પછી જોડકા, એ રીતના આપણને પૂછાય. ત્યાર પછીનો વિભાગ બી, વિભાગ બીની અંદર માતૃભાષામાં અનુવાદ કરવાનું છે, એવા 2 આપશે, એમાંથી તમારે 1 લખવાનું. ત્યાર પછીનો વિભાગ 12માં, એમાં પણ આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે, 2માંથી 1નું. પહેલાં ફકરો હતો અને આ શ્લોક જેવું છે, એમાંથી આપણે અનુવાદ કરો. પદ્ય ખંડસ્ય, પદ્યનું અનુવાદ આપણે કરવાનું છે. ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન તમે એ જોઈ શકો. 13 નંબરમાં શું કીધેલું છે તો 13 નંબરમાં પણ આપણને આ કોણ બોલ છે, આ પ્રશ્નો આપેલા છે 4, એ ઉપરથી પ્રશ્નો આપણે શોધવાના છે અને જવાબ લખવાના છે આ ગદ્યમાંથી. હવે વિભાગ સી, વિભાગ સીની અંદર નાટ્યવેદની ઉત્પત્તિ અને ચેતીએ કરેલી વિદૂષકની છેતરપિંડી અથવા ગાય તરીકેની આને આપણે સમીક્ષાત્મક ટિપ્પણી કરવાની છે. ત્યાર પછી આપણને એક ફકરો આપેલો છે ને ફકરામાંથી 4 જવાબ, આ 5 પ્રશ્નો પૂછેલા છે, 1, 2, 3, 4 ને 5, એના 5 માર્ક્સ રહેશે. અને પદ્યસ્થ્ય પૂર્તિ વિધેય અને આ શ્લોક પૂર્તિ કરવાની છે, એ આપણે કરી દેવાની, એના 2 માર્ક્સ છે. વિભાગ ડી, વિભાગ ડીની અંદર માતૃભાષામાં ઉત્તર આપવાના છે. શંકરે કામદેવને જોયો, વિધાન કોણ છે અને અર્થ વિસ્તાર, આ બંનેના 2 માર્ક્સ એટલે 2 માર્ક્સ અને અર્થ વિસ્તારના કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. હવે વિભાગ ઈ, વિભાગ ઈની અંદર તમે જોઈ શકો વિભાગ ઈમાં સંક્ષિપ્ત ટિપ્પણી લખવાની છે, એના 2 માર્ક્સ. ત્યાર પછી કર્મભાર અથવા અભિજ્ઞાન સાંકુટલમ, એના 2 માર્ક્સ છે. પછી સૂચિકાંતયા અથવા મત્સ્ય ન્યાય સમજાવો, એના 2 માર્ક્સ છે. એટલે કઈ રીતનું છે એ ખાસ જોઈ લેજો. અને છેલ્લે આ વિભાગીની અંદર કઈ કઈ વસ્તુ લખેલી છે એ ખાસ ચેક કરી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે આ પ્રમાણે તમારું આખું પેપર હશે. આભાર.